યુનિટ 6 લેટ્સ લેટ. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ ગ્રામર પ્રથમ સત્રમાં યુનિટ 6 લેટ્સ અને લેટ વિશે શીખીશું. આવો જોઈએ લેટ્સના ઉપયોગો. મિત્રો, વાત કરનાર સહિત બધાએ કરવાની કોઈક ક્રિયાની દરખાસ્ત રજૂ કરવા માટે લેટ્સ વાળી વાક્યરચના વપરાય છે. લેટ્સ એ લેટ અસનું ટૂંકું રૂપ છે. લેટ્સનો અર્થ ચાલો, આપણે એવો થાય છે. લેટ્સને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. લેટ્સની સાથે તરત જ મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે છે. હવે આ વાક્યો વાંચો અને સમજો. લેટ્સ પ્લે ક્રિકેટ અર્થાત ચાલો આપણે ક્રિકેટ રમીએ. લેટ્સ ગો ટુ ધ પાર્ક અર્થાત ચાલો આપણે બગીચામાં જઈએ. લેટ્સ વોચ મૂવી એટલે કે ચાલો આપણે ફિલ્મ જોઈએ. લેટ્સ ડુ હોમવર્ક એટલે કે ચાલો આપણે ઘરકામ કરીએ. લેટ્સ હેવ સમ ટી અર્થાત ચાલો આપણે થોડીક ચા પીએ. મિત્રો, નકાર વાક્યમાં નોટ મુકાય છે, જેમ કે લેટ્સ નોટ ગો આઉટ ઇન રેઇન ચાલો વરસાદમાં બહાર ન જઈએ. લેટ્સ નોટ પ્લે ક્રિકેટ હિયર અર્થાત ચાલો અહીંયા ક્રિકેટ ન રમીએ. લેટ. મિત્રો, હવે જોઈએ લેટ. લેટનો અર્થ કરવા દો એવો થાય છે. કોઈ કામ કરવાની પરવાનગી માંગવા માટે લેટનો ઉપયોગ થાય છે. એસર્ટિવ સેન્ટેન્સ અર્થાત વિધાન વાક્યમાં લેટ વાક્યની શરૂઆતમાં આવે છે. આ વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આ વાક્યો જુઓ. લેટ હિમ પ્લે અર્થાત તેને રમવા દો. લેટ મનન વોચ ધ ટીવી અર્થાત મનનને ટીવી જોવા દો. લેટ હર ગો ટુ સ્કૂલ તેણીને શાળાએ જવા દો. લેટ ધ ગેમ બિગિન અર્થાત રમત શરૂ થવા દો. લેટ હિમ સિટ હિયર એટલે કે તેને અહીં બેસવા દો. લેટ હિમ સેલિબ્રેશન ગો ઓન અર્થાત ઉજવણી ચાલવા દો. લેટ હિમ ડુ હોમવર્ક અર્થાત તેને ગૃહકાર્ય કરવા દો. લેટ મી સ્પીક અબાઉટ એ મૂવી અર્થાત મને ફિલ્મ વિશે બોલવા દો. મિત્રો, લેટ્સ અને લેટ વિશે હવે તમે જાતે જ વાક્યો બનાવીને મિત્રો સાથે બોલો. કેમ, ખરું ને?